અમરેલીમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જિલ્લા કલેક્ટર શ્રી 14 અને 15મી ઓગસ્ટે એટ હોમ મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ અને ધ્વજવંદન સહિતના મુખ્ય કાર્યક્રમો યોજાશે. 13 ઓગસ્ટે 300 મીટરના લાંબા વિશાળ તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાશે. રાત્રે રાજબા ગઢવી ઉર્વશી રાદડિયા વિવેક સાંચડાનો રંગ કસુબલ ડાયરો જામશે. 13 થી 16 ઓગસ્ટ સુધી અમરેલીવાસીઓ નિહાળી શકશે ગુજરાત પોલીસનું શસ્ત્ર પ્રદર્શન. 15મી ઓગસ્ટના રોજ આશરે રૂ. 403.21 કરોડના ખર્ચે 66 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. અમરેલીના આંગણે દિવાળી જેવી રોશનીથી શહેરના મુખ્ય માર્ગો અને ઇમારતોનો થશે શણગાર. 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા દિવસ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત નાગરિકોને હરખભેર જોડાવા માટે આમંત્રણ આપતા જિલ્લા કલેક્ટર શ્રી અમરેલી તા. 10 ઓગસ્ટ 2026 ચાલુ વર્ષે 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અમરેલી જિલ્લામાં યોજાનાર છે. આ ઉજવણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અંગે જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ. જે પ્રજાપતિ તથા સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રીએ કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી. રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત તા. 14 ઓગસ્ટના રોજ સાંજે 4:30 વાગ્યા કલાકે કે પારેખ અને મહેતા આરપી વિદ્યાલય નવી નૂતન શાળા ગ્રાઉન્ડ ખાતે એટ હોમ કાર્યક્રમ યોજાશે. માનનીય રાજ્યપાલશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી સહિત 500મી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તે જ દિવસે સાંજે 6:30 વાગ્યા કલાકે ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન, કોફી ટેબલ બુક તથા જિલ્લા પરિચય પુસ્તિકાનું વિમોચન અને વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારબાદ 60 મિનિટનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 15 ઓગસ્ટના રોજ સવારે 8:55 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે. મુખ્યમંત્રી શ્રી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા, પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની સલામી, મુખ્યમંત્રીશ્રીનું ઉદ્બોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પોલીસના મોટરસાયકલ સ્ટન્ટ, શોડોગ શો અને અશ્વ શો મુખ્ય આકર્ષણ રહેશે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને 3 વૈકલ્પિક સમયપત્રક તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શસ્ત્ર પ્રદર્શન સમર્થ વ્યાયામ મંદિર અખાડા ગ્રાઉન્ડ ખાતે યોજાશે. રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત 15મી ઓગસ્ટના રોજ જિલ્લામાં કુલ 66 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કુલ ₹403.21 કરોડના ખર્ચે કરવામાં આવશે. પ્રી ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત સફાઈ અભિયાન, વિવિધ સ્પર્ધાઓ, રેલી અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તા. 13 ઓગસ્ટે સવારે 10:30 વાગ્યા કલાકે 300 મીટરના રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાશે, જ્યારે રાત્રે 8:30 વાગ્યા કલાકે ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રંગ કસુંબલ ડાયરો યોજાશે. 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા દિવસની ઉજવણી તથા બાઇક રેલી, સાયકલ રેલી, પ્રભાત ફેરી, હેરિટેજ વોક અને વોકાથોન જેવા કાર્યક્રમો પણ યોજાશે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ, રોશની, સુશોભન, પાર્કિંગ, આરોગ્ય, પીવાનું પાણી અને મોબાઈલ ટોયલેટ સહિતની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને સંલગ્ન વિભાગોના સંકલિત પ્રયાસોથી રાજ્યકક્ષાની આ ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી જિલ્લાના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગૌરાંગભાઈ ધનસુખભાઈ સોઢાનેટ, 24 ન્યૂઝ અમરેલી. ડેઇલી ન્યૂઝ અપડેટ માટે NEET 24 ને સબસ્ક્રાઇબ કરો.